કચ્છમાં ભુજ તાલુકાના વડજર પાસે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ। પાણીના પ્રવાહમાં કાર સાથે બે લોકો ફસાયા। સ્થાનિકોએ બંને લોકોને સહી સલામત બચાવી લીધા છે। તો કચ્છના દ્રશ્યો જોઈ રહ્યા છો। ન્યૂઝ 18 સમાચાર મેહુલ પણ મેસેજ જોડાયેલા છે। મેહુલ, જે રીતનો વરસાદ છે ને હવે જે રીતના પાણીના વહેણ છે, કઈ રીતે આ રેસ્ક્યુ પાર પાડવામાં આવ્યું છે, વધુ શું જાણકારી? ચોક્કસથી વાત કરીએ તો ભુજ તાલુકાના વડજર પાસે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી। પાણીના પ્રવાહમાં કાર ફસાતા સાથે બે લોકો પણ ફસાયા હતા। તો ચોક્કસથી સ્થાનિક લોકોએ મહા મહેનતે આ સલામત સ્થળે આ બે લોકોને ખસેડવામાં આવ્યા હતા। ચોક્કસથી બીજી તરફ જો વાત કરીએ તો તંત્ર દ્વારા અનેકવાર સૂચનાઓ આપવામાં આવી છે લોકોને, પરંતુ લોકો છે તે જીવના જોખમે આવા રસ્તા હેઠી કાર પસાર કરતા કાર છે તે ફસાવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે તંત્રએ ફરીથી નમ્ર વિનંતી જે સ્થાનિકો છે તેઓને કરી છે। જી આભાર મેહુલ, સમગ્ર માહિતી બદલ। તો કેટલાક લોકોને સમજાવવા છતાં તેઓ પોતાનો જીવને જોખમમાં મૂકે છે અને ત્યારબાદ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। આ તરફ મોરબી કચ્છ હાઈવે પૂર્વવત કરાયો। એક સાઈડના રોડ પર વાહન વ્યવહાર ચાલુ કરાયો છે। સૌરાષ્ટ્ર કચ્છને જોડતા એકમાત્ર 8A નેશનલ હાઈવે શરૂ કરાયો। પાણી ઓસરી જતા હાઈવે પર વાહન વ્યવહાર ફરી પૂર્વવત કરી દેવામાં આવ્યો છે। મોરબી જિલ્લામાં ભારે વરસાદને લઈને મચ્છુ બે ડેમમાં નવા નીરની આવક થઈ હતી, જેને લઈને 30 દરવાજા ખોલાતા મચ્છુ નદી જે છે તે બે કાંઠે થઈ હતી, જેને લઈને મલડિયા પંથક છે તેમાં ભારે તારાજી સર્જાઈ હતી। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જેમાં કચ્છ હાઈવે જે છે મોરબી અને સૌરાષ્ટ્ર કચ્છ અમદાવાદને જોડતો મેઇન કચ્છ હાઈવે છે તે બંધ કરાયો હતો। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે ખટારો ફસાયો હતો, જે ટ્રક ફસાયો હતો, તેમાં પણ એક વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। તો બીજી બાજુ જે રોડનું કામ પણ ચાલુ છે, રોડને કાર્યરત કરવાની, પુનઃ કાર્યરત કરવાની કામગીરી હાલે ચાલુ છે। ત્યારે ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા સઘળા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જે મુખ્ય માર્ગ ગણવામાં આવે છે સૌરાષ્ટ્ર કચ્છને જોડતો, તે કચ્છ હાઈવે થોડીક ક્ષણોમાં શરૂ થશે અને જેની નોંધ જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી, જિલ્લા કલેક્ટર દ્વારા પણ લોકોને કહેવામાં આવ્યું છે કે ટ્રકો છે તેને ડાયવર્ટ કરવામાં આવે છે। નાના નાના વાહનો શરૂઆતમાં ચલાવવામાં આવશે અને ધીમી ધારે શરૂઆત થઈ પણ ચૂકી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે ધીમી ધારે વાહનોની શરૂઆત થઈ ચૂકી છે। નાના નાના વાહનો અને કારોને જવા દેવામાં આવે છે, તો લોકોને હાલાકી માટે તંત્ર અને આરોગ્ય વિભાગ પણ ઘરે પગે છે। હાલ જે એક સારા સમાચાર છે કે ગણતરીની કલાકોમાં કચ્છ હાઈવે છે તે ચાલુ થવા જઈ રહ્યો છે, જેની કચ્છ અને મોરબી અને સૌરાષ્ટ્રને જોડતા તમામ લોકોએ નોંધ લેવી અને આ જ રીતે કહી શકાય કે આગામી સમયમાં પણ જે જિલ્લા કલેક્ટર સત્તાવાર જાહેરાત કરશે કે ભારે વાહનોને ક્યારે આવવા દેવા। અતુલ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા। આ તરફ જામનગરની કાલાવડ ચોકડી પાસે ભરાયા છે પાણી। ભારે વરસાદ વચ્ચે ખેતરો નદીમાં ફેરવાઈ ગયા છે। ખેતરોમાં ગોઠણ સુધી પાણી ભરાતા પાકને નુકસાન થયું છે। આપા, ઠેબા, નગરસીમ સહિતના ગામોમાં જળબંબાકાર થઈ ગયું છે। હાઈવે પરના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। અમારો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે, ખેડૂતોનું આ નિવેદન છે। આસપાસની 90 વીઘા જમીનમાં પાક નિષ્ફળ। હવે ચોમાસું ફરી વાવણી ન થઈ શકે તેવો ખેડૂતોનો દાવો છે। વાવેતર તો કપાસનો 80 થી 90 વીઘા જગ્યા ટોટલ અમારી આજુબાજુના ખેડૂતને બધી ફેલ થઈ। અત્યારે જો આ પાણી એવડું ભરત છે કે સામેની સાઈડમાં આ લોકોએ બિનખેતી કરતા બધા બાંધકામને કરતા ભરતી કરી દીધી, જાવક બંધ કરી દીધી પાણીની। જે જમીનનો નિકાસ હતા એ બધા બંધ કરી દીધા, સમજી લ્યો, ક્યાંય જાવક જ નંબરે, અને એના હિસાબે પાક બધા ફેલ। જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર આકાશી આફત છે તે વરસી રહી છે અને આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું, આ દ્રશ્યો છે જામનગર દ્વારકા હાઈવે પર આવેલી કાલાવડ ચોકડી પાસેના ખેતરોના દ્રશ્યો છે। આપ જ્યાં જુઓ ત્યાં ચો તરફ માત્ર ને માત્ર પાણી જ છે તે જોવા મળી રહ્યું છે। અત્ર તત્ર સર્વત્ર ખેતરોની અંદર આ પાણી જોવા મળી રહ્યું છે। આ કોઈ નદી નાળાના દ્રશ્યો નથી, આ ખેતરોના દ્રશ્યો છે કે જ્યાં કહી શકાય કે જે ખેડૂતોનો જે લીલો પાક છે તે ઉભો બળી રહ્યો હોવાનું છે તે સામે આવ્યું છે। અહીંયા મગફળીનું છે તે વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ અહીંયા એક ખેતર નહીં, પરંતુ જ્યાં આપની નજર જાય ત્યાં જાણે કે લીલો દુષ્કાળ ની પરિસ્થિતિ હાલ અત્યારે જોવા મળી રહી છે। ખેતરોની અંદર ગોઠણ સમા પાણી છે તે ખાસ કરીને જોવા મળી રહ્યા છે। ત્યારે ક્યારે વરસાદી આફત છે, આકાશમાંથી જે વરસાદી આફત વરસી રહી છે, આ આફત ક્યારે વરસવાનું બંધ થશે તે પણ જોવું અતિ મહત્વનું બની રહેશે। બીજી તરફ જો જામનગર શહેર અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો જામનગર શહેર અને જિલ્લામાં અંદાજિત 10 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ છે જે છેલ્લા 24 કલાકમાં પડી ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।
જામનગરના પટેલવાડી વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। રહેણાંક મકાનમાં પાણી ઘૂસતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। પટેલવાડીમાં ભરાયેલા છે ઘૂંટણથી ઉપર પાણી, અડધા ઘર પાણીમાં ડૂબ્યા છે। ઘરવખરી સામાન્ય ભારે નુકસાન, પૂર પીડિતો પાસે પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ। લોકોએ વર્ણવી પોતાની આપવીતી। ઘરમાં 3 દિવસથી જમવાનું નથી બનાવ્યું। દૂધ, શાકભાજી માટે પણ ભારે હાલાકી થઈ રહી છે। ઉપર પંખો અને નીચે પાણી, આ વરસાદે વિનાશ વેર્યો છે। ત્યારે જામનગરના અનેક એવા વિસ્તારો છે જે જળમગ્ન બન્યા છે। ન્યૂઝ 18 રામેશ્વર પાસે આવેલા પટેલવાડી વિસ્તારમાં પહોંચ્યું છે। અહીં ઘરોમાં જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ખુરશીઓ છે તે પાણીમાં તરી રહી છે, બીજી તરફ જે ઘરની સામગ્રી છે તે પણ પાણીમાં તરી રહી છે। જે કાગળો છે, દૂધની થેલીઓ છે, જે સમગ્ર અહીં દ્રશ્યો જોઈ રહ્યા છો, ઘરની ઘરવખરી પાણીની અંદર જ જોવા મળી રહી છે। લોકોનું જનજીવન છે તે અસ્ત વ્યસ્ત બન્યું છે। ઘરની અંદર પ્રવેશો ત્યાં જ તમને રસ્તા ઉપર તો પાણી મળે, પરંતુ ઘરની અંદર પણ પાણી મળે। એક માળ છે તે હાલ ડૂબી ગયો હતો, ત્યાં હાલ ન્યૂઝ 18 પહોંચ્યું છે। અહીં જે પ્રકારે પટેલવાડીના દ્રશ્યો છે, જે બેનના ઘરે પહોંચ્યા છે તેમની સાથે સીધી વાત કરીશું। શું કહેશો બેન, શું નામ તમારું અને કેવી અત્યારે પરિસ્થિતિ છે? વરસાદને લઈને કેટલા દિવસથી આ પ્રકારની પરિસ્થિતિને શું કહેશો? મારું નામ નીલાબેન રાજેશભાઈ શુક્લ છે અને અમે 4 દિવસથી આ પરિસ્થિતિનો સામનો કરીએ છીએ। 3 દિવસથી તો ઘરમાં પાણી ભરાઈ ગયા છે અને ગળા સુધીના પાણી હતા ઘરની અંદર। બાકી તંત્ર કોઈ પૂછવા આવતું નથી। અમે શું કરીએ છીએ, કેવી રીતે જીવીએ છીએ। બેન, અત્યારે ન્યૂઝ 18 તમારી પાસે પહોંચ્યું છે, તંત્ર પાસે શું તમારી આશ છે, શું ગુહાર છે? બસ તંત્ર પાસે એ જ છે કે પાણીનો કંઈક વ્યવસ્થિત નિકાલ કરે એટલે દર વર્ષે આવીને આવી પરિસ્થિતિ ના સર્જાય। આજે 20 વર્ષથી અમે આવી જ રીતે ભોગવીએ છીએ। અત્યારે 15 ઇંચથી વધારે વરસાદ અહીં થયો છે, જેને લઈને ઘરમાં કેવી નુકસાની થઈ છે? ખાસ કરીને તમે અત્યારે કેવી રીતના રહ્યો છો? રાત કેવી રીતના વિસ્તારની લાઈટ છે, પાણી છે, ખાવા પીવાની સામગ્રી છે, દૂધ છે, શું વ્યવસ્થા છે? વ્યવસ્થામાં તો એમ માનો ને કે કઈ નથી। જો લાઈટે 4 દિવસથી છે નહીં, દૂધ કે પાણી પીવાનું મળતું નથી। વરસાદનું પાણી પીએ છીએ અને બકાલું થોડું ઘણું ઘરમાં રાખ્યું હોય આગળ પાછળ, તો ઈ વળી કંઈક હલાવીએ। બાકી તો કઈ આ બનાવવાનું કેવી રીતે? આમાં તમે જોવો અહીંયા પાણી તો અહીંયા સુધી હતા, ઉપર સુધી એમ ઉપર સુધી પાણી હતા। જે પ્રકારના તો ગેસ બધું ડૂબી ગયું હતું। પાણી રસોઈ જેવું તો કઈ થાય એમ જ નતું એમ। એટલે એવી રીતે હવે અમે બહારથી કઈ કોઈ એકબીજાના ઘરે કઈ હોય, સાતમ ગઈ એટલે થોડોક નાસ્તો પડ્યો હોય બધાના ઘરમાં, તો એનાથી અમે ચલાવીએ છીએ। અત્યાર સુધીની જે વિકટ પરિસ્થિતિ છે, પરિસ્થિતિ રામેશ્વર વિસ્તારમાં આવેલા જે પટેલવાડીના રહેવાસીઓ છે તેમને જોઈ છે। જામનગરના પટેલવાડીના દ્રશ્યો છે। પાણીની જે સમસ્યા છે એ સમસ્યા અનુભવતા જળ સ્થળ જે વધ્યું છે તેને લઈને અહીં જે પ્રકારના જળ પ્રલયના દ્રશ્યો આવ્યા છે તેને લઈને લોકોના ઘરોની અંદર બેટમાં ફેરવાયા છે અને જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ વિકટ બની છે। ત્યારે તંત્ર લોકોની વહારે આવે તેવું ઈચ્છી રહ્યા છે। કેમેરામેન મનસુખ રામળિયાની સાથે કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગર શહેરમાં ભારે વરસાદને લઈને અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। ત્યારે ન્યૂઝ 18 પહોંચ્યું છે રામેશ્વર વિસ્તારમાં આવેલા પટેલવાડીમાં। અહીં ઘરોની અંદર કયા પ્રકારની પરિસ્થિતિ છે તેનો ચિતાર આપવાનો પ્રયત્ન કરીશું। અહીં મારા કેમેરા સહયોગી મનસુખભાઈને કહીશ કે જે વરસાદી પાણીની પરિસ્થિતિમાં લોકો જનજીવન જે છે તે દેખાડવાનો પ્રયત્ન કરે। અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, જે મહિલા છે, મહિલા પોતાના ઘરની અંદર ખુરશીઓ છે તે ઉપર ચડાવી રહી છે, જે ખાટલાઓ છે તે પણ ઉભા કરી દીધા છે, ફર્નિચર પણ ઉભું કરી દીધું છે। શું કહેશો બેન, કેવી તકલીફ પડે છે? કેટલા દિવસથી આ પરિસ્થિતિ? 3 દિવસથી આ પ્રકારની પરિસ્થિતિ છે। જે વ્યક્તિ છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, ઘરની અંદર હજી પણ પાણી છે? હજી ઘરની અંદર પાણી છે ને હજી એવી બીક છે કે આ ઉપરથી વરસાદ જો વધારે આવે તો હજી કદાચ આનાથી પરિસ્થિતિ બહુ ખરાબ થઈ શકે એમ। પરિસ્થિતિ ખૂબ વણસી શકે એવી પરિસ્થિતિ છે। જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ તમામ ઘર વખરી છે તે ઉપર ચડાવી દેવી પડી છે, કારણ કે જે પ્રકારે વરસાદી પાણી ઘરમાં ઘૂસ્યા છે ત્યારે બાટલાઓ, આ ઉપરાંત ઘરમાં રાખેલો જે માલ સામાન છે, માલ સામાન ઉપર જોવા મળી રહ્યો છે। જ્યાં જોવો ત્યાં નીચે પાણી અને ઉપર ઘર વખરી, આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। જામનગરમાં ઠેર ઠેર વરસાદને લઈને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। લોકોના ઘરમાં પણ વરસાદી પાણી ઘૂસતા લોકો છે તે હવે ખમૈયા કરો તેવું વરસાદને કહી રહ્યા છે।
કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કાસુડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. જામનગર શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને જે વરસાદ છે હવે વરસાદ આફતનો વરસાદ બની રહ્યો છે. હાલ જે પ્રકારે વરસાદની સિઝનમાં રામેશ્વર પાછળની જે સોસાયટી છે ત્યાંથી લોકોને આવવું પણ ડોયલું પડે છે. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ લોકોને અહીં દોયડા મારફતે લાવવામાં આવી રહ્યા છે. લોકોને જે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, જે લોકો છે દોરડાની મદદ સાથે પુલ ઉપરથી પસાર થઈ રહ્યા છે. જે પ્રકારના અહીં રામેશ્વર સોસાયટી પાછળના વિનાયક જે વિસ્તારો છે, આ વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જે લોકોના ઘર છે એ ઘરોમાં પણ પાણી ઘૂસી રહ્યા છે. જે પ્રકારે એક તરફ વરસાદ છે તે રોકાવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે જોઈના ઘરોમાં કેટલા પાણી ઘૂસ્યા છે. હાલ લોકોના ઘરોમાંથી બહાર નીકળવું પણ દોયલું બન્યું છે. બીજી બાજુ વાત કરવામાં આવે તો લોકોને ગોઠણરૂપ પાણીમાંથી પુલ પાસેથી પસાર થવું પડી રહ્યું છે. ઉપરથી ભારે વરસાદ પણ આવી રહ્યો છે ને અહીં લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. જે લોકો છે એમની સાથે જે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, કેવી તકલીફ પડે છે? કારણ કે આગળ ગોઠણરૂપ પાણી છે. સાહેબ, અમારા ઘરે પાણી 4 દિવસથી ભરાઈ ગયું છે. અમે ફરવા ગયા હતા ને આથી આ પાણી બધું છોડી દીધું. અમે ગયા હતા ફરવા, અમે ઘરે નથી જઈ શકતા. કેવી તકલીફ પડે છે? પાણીમાંથી પસાર થવું ખૂબ મુશ્કેલ બની રહ્યું છે. એક તરફ લોકોના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે. હાલ જે પ્રકારે દ્રશ્ય જોઈ રહ્યા છો, લોકો મદદની ગુહાર માંગી રહ્યા છે, પરંતુ અહીં જે પ્રકારે વાત કરવામાં આવી, લોકોને કોઈ પણ જાતની મદદ નથી મળી અને લોકોની પાસે ન્યૂઝ 18 જ્યારે પહોંચ્યું ત્યારે પોતાની આપવીતી વર્ણવી અને લોકો તંત્રની વહારે આવે તે તંત્ર માટે ગુહાર લગાવી રહ્યા છે. કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. 2-3 દિવસ ત્યાં લાઇટ વહી ગઈ છે. પાણી ભરાણા છે બરાબર, પાણી ઉતર્યું તો હજી લાઇટનું કંઈ આવવાનું કંઈ છે નહીં. તો પાણી ચડાવીને સાફ સફાઈ કેમ કરે? નીચે તમે ગાર જોઈ શકો છો પાણીની તકલીફ એવી છે. પીવાના પાણી નથી, ફ્રૂટ કે શાકભાજી કોઈ વેચવા આવતા નથી, દૂધ કંઈ મળતું નથી. માણસ એટલો હેરાન છે કે પૂછો માં તમે. નગર કલેક્ટરની પ્રતિક્રિયા. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં. આર્મીની 2 કંપની જામનગરમાં, એનડીઆરએફની ટીમની પણ મદદ લેવાઈ છે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે. વિવાપર ગામે જે ફસાયેલા હતા, જે લગભગ 24 કલાકથી એવા લોકોને પણ આજે અમારી એસડીઆરએફ અને જિલ્લા વહીવટીતંત્રની ટીમે એને રેસ્ક્યુ કર્યા છે. અત્યારે કોર્પોરેશન એરિયામાં પણ એ કામગીરી બચાવની અને રાહતની પૂરજોશમાં ચાલી રહી છે. અત્યારે આર્મીની 2 કંપની અમારી પાસે કામ કરી રહી છે અને એક કંપની રાજકોટથી પણ અત્યારે અમે બોલાવી છે, એ પણ અત્યારે મળી જશે. તો ગુજરાત માટે ખૂબ મોટા સમાચાર. નબળી પડવાના બદલે થોડી વધુ તીવ્ર બની શકે છે સિસ્ટમ. થોડા સમય માટે નજીવું વાવાઝોડું બનવાની પણ શક્યતા છે. ડીપ ડિપ્રેશનની તીવ્રતામાં પણ થઈ શકે છે વધારો. 11:30 વાગ્યાની સ્થિતિ જોયા બાદ આઈએમડીનું આ અનુમાન છે. થોડા સમય માટે સિસ્ટમ નજીવી તીવ્ર બનવાની સંભાવના. 30 ઓગસ્ટે અસ્થાયી વાવાઝોડું બની શકે છે સિસ્ટમ. અરબ સાગરમાં જઈને અસ્થાયી વાવાઝોડું બની શકે છે. હવામાન વિભાગે જાહેર કરેલા ટ્રોપિકલ આઉટલુકમાં આ પ્રકારનો ઉલ્લેખ છે. જો કે હવામાન વિભાગ તરફથી વાવાઝોડું શબ્દનો પ્રયોગ નથી કરાયો, પરંતુ એવું લખ્યું છે કે ભારતના દરિયાકાંઠાથી દૂર ઉત્તર પૂર્વ અરબ સાગરમાં દક્ષિણ પશ્ચિમમાં આગળ વધતા 30 ઓગસ્ટે આ સિસ્ટમ બની શકે છે. વધુ માહિતી ન્યૂઝ 18 સહયોગી લખમણ પાસેથી લઈશું. લખમણ, શું જણાવવામાં આવી રહ્યું છે? શું પરિસ્થિતિ હોઈ શકે છે? સિદ્ધાર્થ, ખૂબ જ મોટા સમાચાર છે કે આ સિસ્ટમ નબળી નથી પડવાની, હજુ તીવ્ર બનવાની છે. આ એક ખૂબ મોટા સમાચાર છે. હવામાન વિભાગ તરફથી હાલ જે એક ટ્રોપિકલ આઉટલુક જે જાહેર કરવામાં આવ્યું છે, જે દર 6 કલાકે જાહેર કરવામાં આવતું હોય છે, તેમાં એવું લખવામાં આવ્યું છે કે આ સિસ્ટમ હજુ પણ થોડી તીવ્રતા પ્રાપ્ત કરી શકે છે. એમાં જરૂરથી વાવાઝોડા શબ્દનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો, પરંતુ હવામાનની ભાષામાં ડીપ ડિપ્રેશન બાદની જો કોઈ કેટેગરી હોય તો એ વાવાઝોડું જ છે. અને હવામાન વિભાગ તરફથી જેવું સ્પષ્ટ એવું લખવામાં આવ્યું છે કે થોડા સમય માટે સિસ્ટમ નજીવી તીવ્ર બનવાની સંભાવના. જો કે આ સિસ્ટમ જે છે, હવામાન વિભાગ તરફથી એવું જણાવવામાં આવ્યું છે કે 29 તારીખે સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા અને એના લગતા પાકિસ્તાનના વિસ્તારો સુધી પહોંચી જશે અને ત્યારબાદ 30 ઓગસ્ટે આ સિસ્ટમ જે છે એ થોડી તીવ્ર બની શકે છે. જે હાલ છે એનાથી અપર કેટેગરીમાં જઈ શકે છે અને આ સિસ્ટમ છે ઉત્તર પૂર્વ અરબ સાગરમાં થોડા સમય માટે 30મી ઓગસ્ટ એટલે દરિયામાં એ વાવાઝોડું બને એવી સંભાવના હાલ જોવામાં આવી રહી છે. એટલે ખૂબ મોટા સમાચાર છે. હાલ જે લોકેશનની વાત કરીએ તો આ સિસ્ટમ, બીજી એક ઘાતક વાત એ છે સિદ્ધાર્થ કે આ સિસ્ટમ
અત્યાર સુધી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહી હતી, પરંતુ તે જે આગળ વધવાની જે ગતિ છે 5 કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ છે. મતલબ કે હજુ વધુ સમય એ ગુજરાતમાં જ રહેશે. જે 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જો જતું તો એ ઓછા સમય ગુજરાતમાં રહેતું અને દરિયાકાંઠા સુધી પહોંચી જતું, દરિયામાં જતું રહેતું અથવા પાકિસ્તાન જતું રહેતું, પરંતુ હવે 5 કિલોમીટર જ કાપી રહ્યું છે દર કલાકે. એટલે આ પણ એક ખૂબ માઠા સમાચાર કહી શકાય. સિદ્ધાર્થ, આભાર લખમણ સમગ્ર માહિતી માટે. તો મોટા અને મહત્વના સમાચાર. એક તરફ જે રીતે જણાવ્યો તે પ્રમાણે સિસ્ટમની ઝડપ ઘટી ગઈ, જેના કારણે જે વધુ ઝડપથી ગુજરાતની બહાર જવી જોઈતી હતી તે જતી નથી જોવા મળી રહી. બીજી તરફ આ સિસ્ટમ જો વધુ તીવ્ર બને છે તો વધુ ખાના ખરાબી હજી પણ જોવા મળી શકે છે. 30 ઓગસ્ટ સુધીની આ પરિસ્થિતિનું હાલમાં ચિત્રણ જે છે તે જોવા મળી રહ્યું છે. તો આવતીકાલે પણ રાજકોટની શાળાઓમાં રજા જાહેર. ભારે વરસાદને કારણે લેવાયો છે નિર્ણય. આવતીકાલે શહેર અને જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. રાજકોટની અંદર હજી પણ પૂરની પરિસ્થિતિનું નિર્માણ છે. એ દરમિયાન આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરવામાં આવ્યો છે. જે રીતની પરિસ્થિતિ હજી પણ જે સિસ્ટમ જે છે તે તીવ્ર હોઈ શકે તેવી પણ જે વાત કરવામાં આવી છે, સિસ્ટમને પણ ધ્યાનમાં રાખી અને આ એક પહેલેથી જ અગમચેતીના ભાગરૂપે પગલું લેવામાં આવ્યું છે. કારણ કે હજી પણ 30 ઓગસ્ટ સુધી અનેક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. જે રીતે પહેલા પણ આપને જણાવ્યું તે પ્રમાણે, તો તેને જ ધ્યાનમાં રાખી અનેક વિસ્તારોમાં જે પાણી ભરાયેલા છે અને વરસાદ જે હજી પણ વરસી રહ્યો છે તેના કારણે રાજકોટ જિલ્લા અને શહેરમાં શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે આવતીકાલે પણ. તો માઉન્ટ આબુમાં ભારે વરસાદથી અનેક ઝરણાઓમાં નવા નીરની આવક થઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. માઉન્ટ આબુનું નકી લેક થઈ ગયું છે ઓવરફ્લો. નકી લેકમાં બોટિંગ કરાયું બંધ. માઉન્ટ આબુમાં છવાયું ધુમ્મસ. પ્રવાસીઓ ઉમટ્યા. પ્રવાસીઓને ઝરણાઓથી દૂર રહેવા આપવામાં આવી સૂચના. નકી લેક 12.5 મીટરની સપાટીને વટાવી ઓવરફ્લો થયો. માઉન્ટ આબુમાં ઝરણાઓમાં પાણીનો પ્રવાહ વધી ગયો છે. આ તરફ પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. શહેરના મેલપરા, કડિયા પ્લોટ, કુંભારવાડા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભાદર સહિત ડેમના દરવાજા ખોલવામાં આવતા આ પાણી પોરબંદર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પહોંચી ગયા છે. દર વર્ષે આ વિસ્તારમાં ચોમાસા દરમિયાન પરિસ્થિતિ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. અમારા ઘરની આસપાસ અત્યારે ગોઠણની ઉપર પાણી છે. ઘરમાં આવવાની તૈયારીમાં છે. 15-20 વર્ષથી પાણી આવે છે. ભાદર ડેમના દરવાજા ખોલે એટલે દર વર્ષે પાણી આવે છે. પોરબંદર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી જે રીતે વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને જે પોરબંદર જિલ્લામાં સાર્વત્રિક 8 ઇંચથી લઈ અને 10 ઇંચ જેટલો જે વરસાદ છે તે વરસાદ વરસ્યો છે. તો અમુક જે વિસ્તારો જે છે મિલપરા, કડિયા પ્લોટ, કુંભારવાડા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં પાણી ભરાવાના પ્રશ્ન પણ સામે આવ્યા છે. આપ જોઈ શકો છો કે આ જે વિસ્તારમાં આપણે હાલ ઉભા છીએ, જે મિલપરા વિસ્તાર છે, ત્યાં ગોઠણથી લઈ અને આગળ જતા કમર સુધીના પાણી છે તે પાણી ભરાયેલા છે. ખાસ કરીને વાત મહત્વની એ છે કે પોરબંદર જિલ્લામાં જે ભાદર, ઓજત તેમજ જે વેણુ, ભૂખી સહિતના જે ડેમના પાણી જે છોડવામાં આવે છે તે પાણી ક્યાંક ને ક્યાંક ત્યાર પછી જે ઘેડ પંથકમાં ફરી અને જે પોરબંદર શહેર જે છે નીચાણવાળા વિસ્તારો હોય કે જે પોરબંદરના વિસ્તારો છે તેમાં પ્રવેશતો હોય છે. અત્યારે પણ જે રીતે અવિરત વરસાદ જે છે તે હજુ પણ ચાલુ છે અને જે પાણી છે તે પાણી ભરાવાના પ્રશ્ન શરૂ થતા લોકોના ઘરમાં પણ પાણી છે ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે હાલ કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ તો આ જે વરસાદ છે તે વરસાદ બંધ થાય અને પાણી ઓસરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. તો પોરબંદરમાં વરસાદી માહોલ યથાવત છે. કડિયા પ્લોટથી માર્કેટિંગ યાર્ડ તરફ જતો રસ્તો પાણીમાં ગરકાવ છે. રસ્તા પર દરિયા સમાન પાણી ફરી વળ્યા છે. રસ્તા પર આવેલ ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ડૂબી ગયું છે. દ્વારકા શહેરમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દ્વારકા શહેરમાં ચારે તરફ પાણી જ પાણી. 24 કલાકથી ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. દ્વારકામાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. રાવડા, તળાવ, ઇસ્કોન ગેટ સહિતના વિસ્તારોમાં લોકોને હાલાકી. દ્વારકા શહેરમાં ભારે વરસાદને કારણે વ્યાપક તારાજી સર્જાઈ ચૂકી છે.
તો ગીર સોમનાથમાં વેરાવળ બંદર પર બોટ ડૂબી છે. વધુ એક બોટે દરિયામાં લીધી છે જળ સમાધિ. દરિયા કિનારે લાંગરેલી બોટે દરિયામાં જળ સમાધિ લીધી. બોટ પોરબંદરની હોવાનું અનુમાન. અરબી સમુદ્રમાં ભારે કરંટ હોવાથી પોરબંદરની બોટ વેરાવળ બંદર પર પહોંચી હતી અને બોટને દરિયા કિનારે સહી સલામત લાવ્યા બાદ જળ સમાધિ લીધી. સદનસીબે બોટમાં સવાર માછીમારોનો બચાવ થઈ ગયો છે.